कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે બુધવાર છે ને, હા, બુધવાર. 16 તારીખ બુધવાર ને 1:30 વાગ્યો છે. અને રાજુભાઈ ને બાપુજી ને એ લોકો કાલે ગાડીમાં ગયા દેહમાં માધવપુર પહોંચ્યા. લગભગ 6-7 વાગ્યે માધવપુર પહોંચ્યા હતા. પહેલાં ગયા હતા કંઈક ટાંગલા અને ઓલા ફ્રેન્ડને ત્યાં ગયા છે સાળવા. સસરાને ગયા રાજુભાઈને. અસ્મિતાબેન પિયરમાં ગયા છે અને રાજુભાઈ સાસરે ગયા છે. સાસરે. અને આપણે આજની બસ છે 4:30 વાગ્યાનો ટાઈમ છે. સામાન બધો થઈ ગયો પેક? સાડા છે ને? હા, એટલે 4 વાગ્યે નીકળવાનું છે. ઓકે. એટલો જ સામાન છે? ના રે ના, હા. બે બેગ ઉપર છે હમ. અને અહીંયા થાય છે એટલું સામાન. પછી મારી બેગે ઉપર પડી છે ને. બે બેગ પડી છે. એમ તો કીધું છે ધર્મેશ કુમારને, હા, કીધું એવું લાગે ને તો તમે આવજો, કારણ કે ઓલી વ્હીલચેર તો હામશે નહીં. આમ છે ને મોટી. એટલે સીટ પાડી અને મૂકવી જો હે. તો હિતેશનો ફોન આવ્યો હતો. એ કેવું લાગે બે ફેરા કરી દે. પહેલાં કે તમને લોકોને મૂકી દે, હા, પણ એમાં નો આમ તો થોડુંક મારે ઓલી સુટકેસમાં નાખી દે ને, એટલે હું કામ ભેગો ભેર છે. ફેરી નાખો છે, ફેરવી જ નાખ્યા. ફેરવજો પછી, પણ આમાં જેટલો ઓલો વધારાનો હોય ને એટલે એમાં માથે ગોઠવી દે, પછી ત્યાં ઓલું કરી નાખશું ફેરફાર. પરાણે બંધ કરશો. એમ નહીં, તમારે અહીંયા વીખવી નથી, મારે વીખવી નથી, તો અત્યારે જ્યાં ફેરવી નાખી. હા, તો એવું કરીએ હાલો. એટલે ત્યાં જઈને મારે કાંઈ ઉપાધિ નથી. એટલે 4 વાગ્યા નીકળવાનું છે. અને કાલથી પાછા રાજુભાઈને કીધું, હા અરે ભલે ગયા, પણ પાછા બપોર થાય ને તો પાછા વહી આવજો. એમને નો બોલવું એમ. હા, બધા હારે હોય તો મજા આવે. એટલે હા, એટલે જ વહેલા જઈશું. અરે બાપુ. હાલો, શું બનાવવું છે? સલાડ હોય બપોરે. ના પાડીશ તો હમણાં થોડાક દી કઈ ન જમે ને પછી જમવું જ છે. કાંઈ નહીં, વેદલા લેતો આવ્યો. થોડુંક કાંઈક તો ખાવા દો. હે તો પછી સુટકેસ નવું નીચે લઈ લે, પછી ફેરવી નાખીએ સામાન બધો. ખવાને નથી કાંઈ વસ્તુ ભૂલાય છે. મોર છે ને વાળ કપાવવાના થઈ ગયા ત્યારે આગળ યાદ આવ્યું કે અઢી વાગે નથી ફટાફટ જાય વાળ કપાઈએ બી. એટલે પછી હું પાછો 4 વાગ્યાનો ટાઈમ છે. પછી કાંઈ ટાઈમ જવાનો નથી. ગામડે જાય તો ગામડે જાય વાળ વ્યવસ્થિત કપાય નહીં. એટલે ફટાફટ જઈને હેર કટિંગ કરાવી નાખી અને લુકઆઉટ થાય ચેન્જ કરીએ. ભાઈ જમવા જવાનો હતો, જમવા ન કહેવાય ને તો સારો, નકર પછી બીજી દુકાન ગોતવી પડશે. કારણ કે રેગ્યુલર એક જગ્યાએ જે આપણે વાળ કપાવતા હોય ને એને આપણે ખબર હોય કે આને કેવું હેર કટિંગ કરવાનું છે. એટલે જમવા કહેતો જ તો લગભગ 2:30 વાગ્યા જવાનો. એટલે ન ગયો હોય ને તો વાળ કપાવે, નકર પછી પાછો બીજી દુકાન પકડી પડશે. તો બેસીએ તો કરો. મને ઘડી એમ છે તો જમવા વહી ગયા ને તો સારું. સૌ એટલે હાલો હેર કટિંગ થઈ જાય. નકર પછી પાછો ધક્કો થાય. બહુ લાંબા મોટા તો નથી જ્યાં, તો થોડું સેટિંગ કરે ને કે કેમ. તો મસ્ત કટિંગ થઈ ગયો. તો વાળ કાળા કરાવવાની ગયો, પણ લગભગ છે ને હું કરાવતો જ નથી ઘણા સમયથી. આમ થોડા છે ને કટિંગ કરીએ ને તે થોડા દેખાય, નકર પછી થોડા નથી દેખાતા. એવું નથી, પણ એ કાળા બધા એમ કે કાળા વાળ કરાવો ને પછી અમુકના વ્હાઈટ વધારે થતા જાય. એટલે જરૂર નથી, એટલે કાંઈ કરાવતા નહીં. હાલો તો નાઈ તો મસ્ત તૈયાર થઈ ગયા. ગરમી થતી આજ વધારે ગરમી છે. અને સામાન બામાન થઈ ગયો બધો પેક. 3 સુટકેસ ને 2 થેલા ને જે 1 કિલો નીચે પીડ્યો ને એક થેલો પડ્યો, 1 કિલો બીજું કઈ લેવાનું, બોક્સ લેવાનું છે અને મસાલાની લેવાનું છે. એક મચ્છરદાની ને વ્હીલચેરનું. હા, એ બોક્સ એમાં ઉતાર દઈ. હા,
યાદના વિડીયોમાં કોઈ કોમેન્ટ કરી હતી કે ભાઈ રાજુભાઈને આશાભાઈ ને પરેશભાઈ કેમ તમારે આજે ન આવ્યા અને ભાઈ અમારી પાસે ગાડી છે ને 5 સીટર છે એટલે 7 જણા હામી નહીં એટલે બા અને બાપુજી અને રાજુભાઈ ને સ્મિતાભાઈની ગાડી લઈને ગયા અને અમે આજે બસમાં જ આવું 4:30નો ટાઈમ છે એટલે કાલ પાછા રાજુભાઈ ને અસ્મિતાભાઈ બધા અમે બધા ભેગા થઈ જાઉં એટલે કાલ પાછા સવારે પાછા એન્જોય કરશું ભેગા મળી તો હાંહરેથી તો નકર તો અત્યારે શું છે જમાઈને હાંહરે બધાને બહુ ગમે એમ એટલે જો અમારે રાજુભાઈ વધારે ગમે. હા એમ આપણે નહીં આવે 3 કુમારો 2 દિવસ રોકાવાના છે કંઈ ના હવે તો આપણે 4 વાગ્યે ધર્મેશ કુમાર આવે ને ગાડી લઈ મૂકી જાય. બસ સ્ટેન્ડ ગાડીમાં તો હાંડી જાય મને નથી લાગતું હામી જાય ટ્રાય કરીએ આગળ. મને છે ને ધર્મેશ કુમાર કરતા આખા ઘરમાં સૌથી વધારે ગમતા હોય ને એક જાનુ ને એક નૈતિક બે ગુલાબ નહીં એ ગુલાબ 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 ને કેવું જય શ્રી કૃષ્ણ. કેમ છે નૈતિક? મજા બહુ હેરાન કરે છે ને તાર મામા? નથી કરતા? ચાલો સામાન તો બધું ગોઠવાઈ ગયો. કેટલા વાગ્યા કેટલા? 4 ને માથે 7. હા આજે છે ને અમે 4 જણા જઈએ છીએ અને કોનને કોલેજ ચાલુ છે એટલે કોનની બધા દીપો અને બધા આવવાના છે એ બધા શુક્રવારે 18 તારીખે એટલે 19 તારીખે ભેગા બધા થઈ જશે. અત્યારે અમે 4 તો નીકળી ગયા. આ કપડાં બધા લેતો આવશો પાછો નીચે. અને નૈતિકનો પણ આવી જાય. જીમવાળા બધા ધોવાના. નહીં, એને જ મશીનમાં નાખો ને વાંધો નહીં. હા, હાલો બસ, આવીએ. હાલો હવે જાગુબેન ધ્યાન રાખજો ઘરનો ને ફોનનો બે જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું કામ કરો. હા અને તમે પાછા વહેલા આવી જાજો. નાથી બેમાં છે. નાના વરસ ડાળાથી કઈ બસ હરિધામ બહુ વહેલી પોગાડી દેતી હશે સવારમાં. 5-6 વાગે પકડ દીધી. ચાલો બોલાવી દઈ જય શ્રી કૃષ્ણ. જય ખોડિયાર માં કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા બસ સ્ટેન્ડે ને ખરેખર આ વખતે કેવું છે ખબર? ઓલા પુણેથી જવું પડશે ને તો અહીંથી જ લઈ લો શિમાળા નાકેથી. દર વખતે છે ને દેહમાં જવાનો ઉત્સાહ તો હોય જ બધાને બહુ, પણ આ વખતે અમારે છે ને થોડોક ડબલ ઉત્સાહ છે. એનું મેન કારણ શું ખબર? કે 19 વર્ષ પછી અમે કાકા બાપાના 8 ભાંડવડા અને 4 બહેનું અને તમે 3 જમાઈ બધા ભેગા થવાના છે. 4 આવવાના હતા પણ ચિરાગ કુમાર ને એ લોકોને કંઈક ગામનું સ્નેહ મિલન છે. મેં ફોન તો કર્યો હતો કે મારું સ્નેહ મિલન છે એટલે કે મારે નહીં અવાય પણ રોકાઈ જાવ બસ ને મિલન ઉદ્યાનથી. એટલે નકર તો બધા ભેગા થાત. એટલે આ વખતે પહેલો પ્રસંગ એવો હશે કે પ્રસંગ જ્યારથી શરૂ થયા ત્યાર પછીના કે બધાય પાંડવડો હાજર તો હશે. તમે આમાં સ્ટુડિયો વાળાને બોલાવવાની જરૂર હતી. અમે કેટલા જણા છે? એ તો સૌ પણ ઓલું ફોટો સેશન ને સ્પેશિયલ બે તો એક તો ત્યાં છે, 2 ત્યાં છે, ભૂમિ અને અસ્મિતા. એ 2 સ્ટુડિયો ત્યાં ચાલુ છે. તમે બે જાઓ. ત્રીજો સ્ટુડિયો જાય છે અને ચોથો સ્ટુડિયો પાછો શુક્રવારે આવે છે. અને આપણે તો ગમે ત્યારે જોવું હોય તે જોઈએ. હા. કઈ એવા સ્ટુડિયો વાળા ખાલી એટલે- ફોટા પાડ લઈ એવા નહીં. તો એટલે 4 સ્ટુડિયો વાળા તો છે એટલે વધારે પછી હવે કઈ જરૂર નથી. કારણ કે આપણી પાસે જે મેમરીનો સંગ્રહ રહે ને એવો સ્ટુડિયો વાળો ન રહે. સાચી વાત છે. એટલે આગળ જો હિતેશનો ફોન હતો એ નીકળ્યા. ભાઈ ની દિશુની આવે છે અને ચંદુ હાશી ને ચંદુ હોત છે 5 છે.
ઓકે ચંદુભાઈ ચંદુ આજે તમારે એકલા આવે બસમાં છે હા ચંદુ એને આજે મને કીધું તું તમારે કોઈ ન હોય તો કહેજો પણ હિતેશભાઈ હતા એટલે મેં કે ચંદુભાઈ પછી ન કીધું એને એને મેં કીધું ટિકિટ નથી લખાવવાની કે આપણેથી કે એકલા કે ગમે ત્યારે ગમે બસમાં બેસી જાય એટલે આજ પછી એને આવું હતું કે 2 દી વહેલા જાય તો કીધું અમારે હારો ભાઈ આવે હાલો એવું નહીં બોલે હવે ના ના ભલે ને બોલે તમ તારે એ નહીં બોલો પીળા કુર્તા ને એ કુર્તો મળી ગયો નૈતિક કુર્તો મળી એટલા ગયો 2 દિન બધા આખું ઘર ગોતે છે કોણ આમાં કોણ મૂકી ગયો આપી ગયો ઈ જ ખબર નથી માને ત્યાં ખબર દાદા નથી. ભાભી મારા ભાભી કે ભગવાન આપી જાય કે તમે પીળો કુર્તો ગોતતા હતા ને કોક આવીને આપી ગયો હવે ખબર નથી કોણ આપી ગયું ઈ. કાંઈ નહીં અમે ભગવાન તો ગણાણા યાર બા એમ કે પણ એ કુર્તો તો છોકરો પડ્યો રે આવ્યો કોક ના હાટો કેમ કે કોઈ જ જો નહીં એવું છે નો મને છો નો અભી નહીં છો એટલે એ પાછો આગળ તમને આપી દેવાનો હવે નહીં, આવીને નહીં. આપી દેવું તાર આંટી હું કહી દઉં ગુલાબ કાંઈ. કેતો કરો એ જાહેરમાં ન કહેવાય કાં નથી કોણ એ કે આપી ગયું છે એમ ઈ તમારે જ હાવ તે પણ તે રાખવાનો ફોન છે. નહીં કર્યો હોય હે? કુર્તો મૂક્યો છે એમ નૈતિક નથી રે હર્ષિલ કે દાદરમાં મૂકીને વેવી હતી કોક છોકરો આપી ગયો એમ કીધું મારા વ્રજ મમ્મીએ. મૂકી આવ્યો તો હા મારા મમ્મી કઈ ઓળખા નહીં એવું વ્રજને. ભેગા વોક ટીટી આવ્યું તું ઈ મૂકી આવ્યું. બાને ટીટી ટીટી કરે કોઈને કઈ ખબર નથી. ચીટી ટીટી એટલો પતલો એવો હતો ઈ કે છોકરો એવો. બહુ કરી આ અત્યારે તો પૂછ્યું તો ઈ ખુલાસો એમ થયો. નહીં નહીં તે તમારા બાને છોકરા જાડા એટલે અમારા છોકરા બધા ટીટી અમારે નથી ટીટી 2 ટીટી છે 3 ટીટી છે અમારે ઈ હાવ રાખવાનો છે તમારે કોને એમાં સીવવા દીધો ટૂંકો સીવી નાખ્યો અમારે અભિનત ન થતો નૈતિક ને કદાચ થઈ રહી આમ લંબાઈમાં નથી થતો એના ફીટ જ નો છો જે કોઈ એવું છે બસ આવી ગઈ છે અમે જઈ માધુપુર અમે તો વહેલા પહોંચી જાઉં તમે બધા પાછા પ્રસંગમાં હાજર થઈ જાય હાલો મેળા અમે આવી નહીં ત્યાં બધું કમ્પ્લેટ તૈયાર રાખજો કમ્પ્લેટ 18 તારીખે અમે 6 વાગે પહોંચી છ વાગે પહોંચશું. હા તમે ફૂલ આજનું જમવાનું ત્યાં અમે રાખશું આટલા સ્વચ્છતા કરી લેજો તમે 3 દી રોકાવ તો 3 દી તમે ત્યાં જ જમવાનું નહીં છે એટલે તમારે અહીંયા નહીં મારા ઘરે આપણે આજનું જમવાનું છે કાંઈ વાંધો નહીં. ટીમ્બી નહીં, નહીં, માધુપુર મારે દોસ્તને ખબર છે? હાલો જો હવે જઈ ઉપરનો છે કાંઈ નહીં હાલો આપણો સેન્ટ્રલમાં છે સોફો હા તમારે શેફીભાઈ અમારા અહીંયા 5 6 7 8 તો બધા ગોઠવાઈ ગયા છે હવે આપણા તો લગભગ 3-4 વર્ષથી ક્યારે બસ મળી ગયા અને ઘણા સમય પછી બસમાં રહી છે આ વહેલી ઉપડે ને માં આવવાનું તો અત્યારે છે ને એમને સાંજે 9 વાગે ઉપડે કેટલે કે પગારે ગરમી થાય તો નેટથી લાવી હતી કે નહીં? આપણે સાંજે 9 વાગે ઉપડે એ સવારમાં કેટલે કે પગારે એ 8 વાગે દસ, પકડે આઠ, નવ વાગે. પણ એમ રાતે પાછ રન કપાય દિવસે પાછ એટલો બધો ન કપાય તો રાત ની લખાય તો હાલે ને રાતે પાછ 9 વાગ્યા ને કહે ને એ તમારે ઉપડે તો 10:30 કરી નાખે અને સવારમાં 9 વાગે રામદેવવાળાની હોય તો 10:30 કરે એ તો આ રીતે રસવાડી છે આ 9 વાગે વહેલી ઉપડતી તો થઈ જાય એ સવારમાં 8 9 વાગે ત્યાં 8 વાગે ત્યાં પહોંચી જાય પછી થાય શું ખબર સવારે જે મોડી પોગાડે ને તો ભાઈ સવારે તમારે ટાઈમ ન જાય બોલો અત્યારે તમારે 2-3 કલાક કરવા જાય પછી હોઈ જાવ એટલે હાલ્યું પછી લઈ જાય પાછળ ચડાવે તો આ છે ને કામરેથી મકાઈ મળી ગઈ આમથી અમેરિકન મકાઈ ફેવરિટ છે ખાધું હતું બપોરે આમ દેહમાં હરફ એટલો હતો બપોરે રીમાઈ નથી હમણાં ઘરે એકલી હતી ને તો જમતી હતી. રસોઈ તો બનાવતી. રસોઈ પણ હાળા હતી એમ કે ને મોડે આમ રાંધવાનું તો ડાળે છે એકલાનું હું બનાવું એમ કઈ આવા તો જોઈત માણા ગમે એ બનાવે પણ વિપુલભાઈએ કીધું છે પ્રવાહી પીવાય ચાલો પણ પીશો પણ સવારે જમી લેજો હાલા તો સડે જ નહીં. પણ હવે તો આપણે થોડી ખોરાકની જરૂર છે એ તો કોમેન્ટમાં કહે ને બધાય હવે એ કે આશા બેન આ તમે મહિનો કે હજી ટોચી ખોરાક જ લેવાનો છે ને એ મહિનામાં કવર થઈ જાય પણ ઓલા કે ને અંદર ને ઓલું સંકોચ થઈ ગયા હોય પછી ખોરાક હાલવો જોઈએ ને તો આ તાપી બ્રિજ આવી ગયો સામેની સાઈડનો રોડ છે ને બંધ છે અત્યારે બંધ કર્યો છે અત્યારે રિપેરિંગનું કામ ચાલુ છે ને ફોટો મૂકવો ભાઈ એટલે ભાઈ હોય ને મસ્ત તાપી નદી દેખાય એક્સપ્રેસ ડ્રાઈવર ને બોલું કેમથી એના વહી જવાનું તો એ કામ ચાલુ છે મારે લાગ્યા ને એટલે લઈ દીધા પ્રયાગરાજ ક્યાં થઈ માવા બંધ કરવા નતા સંતોને અત્યારથી તો બીજો માવો ખાવાનું ટાઈમ છે કાંઈ વસ્તુ 3 વાગ્યામાં બીજો છે 3 7 વાગ્યા પણ આખો દિવસનો બહુ હોય ને તો બે જ માવા હોય સારા એવું જ છે કે દી? પહેલી તો પછી આમ કેવો ટેસ્ટ આવે સંતો તો માવો ખાય એના મહેમાં થોડું રોય એમ ને તો મહેમાં જાણવા મળે ને
એના માટે ખાવો પડે. ખાવા પડે પણ આ ઓનલાઈન ન ચડાવવા. હવે તો આવશે. ખાવાનું તો કઈ ટાઈમ છે એવું ખાવું આ હજી બેઠા ત્યાં બીજો માહોલ બોલો આની કરતા વજનમાં તમે ગણો ને તો કાજુ બદામ સસ્તા પડે. કાજુ બદામ દૂધ ખાવ ને કાજુ બદામ 400 ને 500 કિલો હોય છે. ક્યાં પડ્યો પેલામાંથી લઈ લો તમાકુ શું ભાવની કિલો પડતી છે? તમાકુ પડતી છે બહુ નાની કિલો પડતી છે. તો એની કરતા બોલો પડી નાખી દે એમાં ગ્રામ લખેલા હોય 3 ગ્રામના લગભગ 100 રૂપિયા લે. 3 ગ્રામ કે 5 ગ્રામ આવે 100 રૂપિયા. તો વેણ તો કિલોના કેટલા છે? ચાલો આપણે મામા થેલી હાથમાં આવે એટલી વાર છે એટલે એની કરતા કાજુ બદામ ખવાય એ સસ્તા પડે અને શરીર માટે સારા. એ ડોક્ટર એમ કે કાજુ બધા બહુ થઈ ગયા. બદામ ખવાય કાજુ બદામ બદામ ઈસા થાય તે મોઢા મેં એ એમ કે કોલેસ્ટ્રોલ વધે છે બદામ બંધ કરી દો. કોલેસ્ટ્રોલ વધે છે એ બંધ કરી દો. બદામ થી કોઈ દી કાંઈ થતું નથી તેલ વાળે જેમાં તેલ આવે એમાં કોલેસ્ટ્રોલ વધે. આ કાજુ એ થાય જે વસ્તુમાં તેલ નીકળે એ વસ્તુમાં કોલેસ્ટ્રોલ. ચૈત્ર મહિનામાં જ આવતો ચૈત્ર ત્યારે તો વાત હતી આપણે પરિક્રમા કરવા જવાનું ક્યારેક નીકળવું ત્યાં રહેવું તો વાંટે એટલે પણ આખું બધું ગુલાબીનો પગ બોલો નો છો ગુલાબને પગ જે બાંધીને મેન હાલવા વાળો જ પગ બાંધ્યો એનો પગ હારો હતો ન હાલે છે આપણે હારો હાલી એક નહીં હાલવા નથી આપણે એ તૈયાર હાલવા પછી ધીમે ધીમે હાલે આપણે એક નું હાલીએ પાછા આવતા આ તો વર્ષે ચૈત્ર મહિને આપણે પહેલા ઉપડશું શરૂઆતમાં જ વહી જવું આવશે. બે જગ્યાએ શરૂઆતમાં જવાનું છે. એક નાસિક કુંભ મેળો થાય ને તે શરૂઆતમાં વહી જવું છે અને એક આ મળો તો હવે 3 વર્ષ પછી આવી છે હા. અને નર્મદા પરિક્રમા આવતા વર્ષે પહેલા ઉત્તર વાહિની કહેવાય ને ઉત્તર વાહિની 14 કિલોમીટર ને આવે છે 14 થી 17 તમે પહોંચ્યા હતા ને ભરૂચ સિટી આવ્યું આજના આપણે કોઈ પ્યોર હોત હતા કોમેન્ટ કરી હતી અમે ભરૂચ જ રહીએ છીએ તમે ઓલા આજનો બ્લોગ રાજુભાઈ નીકળ્યા હતા ને અને એક વખત બહાર છે એને કીધું કે અમે ભરૂચ ગયા ખાલી નામ યાદ આવે મજા આવી એમ તો તમને હાઈવેથી જેટલું દેખાય ને એટલું બતાવી હવે પાછળ સોફો ખાલી હતો કેમ હા હતો તો આપણે ઉપરનો સોફો પણ પાછળ ખાલી હતો ને એટલે પાછળ રહી ગયા કારણ કે ચારના પાસે હેડે બેઠા હતા ને હલચલ હલકો હલચલ પગ એકબીજાને બધાને મૂકવા પડ્યા હતા કીધું હવે ચાલો પગ મોકલા અને કરીએ બહુ ખાઈ ગયા અમે તો હા એમાં ત્યાં પછી વાહન કાચમાં ફૂલ બોલે બહુ ગરમી એક રીલ બનાવવાની છે હું તને બતાવું 8:30 વાગ્યા અને તો હોટલે હવે જમવા માટે ગાડી ઊભી રહી છે હવે આપણે તો જમવાનું નથી બટાકા પૌવા હવે હારી લાવ્યા હતા એવું લાગે ને તમને પછી સીટમાં ખોલીને બટાકા પૌવા એન્જોય કરીએ પણ આમ ગણો ને તો હોટલની નાના હતા ને ત્યારે જે મજા આવતી ને એની કંઈક વાત જ અલગ હતી લગભગ હોટલ ઊભી રહી એટલે ઉતરીને પહેલાં સીધા સેવ ટમેટાનું શાક અને પરોઠા ફિક્સ જ હોય ખાવાના જ હોય અને હવે કાંઈ એટલું બધું હોટલમાં જમતા નથી લગભગ બને ત્યાં સુધી કાં ઘરેથી લઈ આવ્યા હોય અને કાં પછી જમીન જ આવ્યા હોય એટલે કાંઈ બહુ બહારનું જમવાનું થાય નહીં પણ પહેલાંની મજા તો કાંઈક ઓર જ હતી હો હાલો જો હવે જઈ અને શું છે બટાકા પૌવાનું કંઈક આયોજન કરીએ દીશો ઘરેથી બટાકા પૌવા બને લેતી આવી કેમ ભાખરી સંતુ લેવો એ સંદુભાઈ મસાલા ભાખરી લાવ્યો સંતુ કહ્યો કે આપણે કે ભાખરી ખાવા જોઈએ કે રાસ ભાખરી લાવ્યા ખાઈ જાય જઈને કરે શું લેવાઈ ગયો ચા ખાઈ તો નીંદર આવશે કે અહીંયા જ્યારે ઊંડાવો ત્યાં કીધા માવો ખાઈ લે ને માવો ખાઈને ને ફોટો ચડાવી લે પછી પાછો હોઈ જાય કેમ છે ડિનર કેમ થાય સંતો ખવાઈ જાય 5 ભાખરી 5 જણા છે એક બધાની હે એક બધાની થઈ જાય ને 5 જણા નીચે આમાંથી કે મને નથી લાગતું કોઈ ખાય એવું તારે જ ખોટવડવાની છે એક ફૂટે થોડી ફૂટે અરે એમ થાય 2-3 નો તો કારીગર તો છો જ
એ સંધુ 2-3 નો તો કારીગર છો જ એમ તો લેતો લેતા હે લે ભાઈ તો તાર કાંદા લઈ આવી દીધા ને કોણ હતો બેન ના ભાઈ ના એ વિડિયા જોવે છે બધા ઈ કે એમાં ગામના તો વધારે મજા આવશે જોવાની એમ કે ગામના વધારે બપોરે જીત્યા છે તમારા વિડિયા જોયા અડધા પહોંચી ગયા છે હા બધા જવાના છે ઈ કે. કાંઈ નહીં કે હમણાં 18 તારીખે કે 19 તારીખે બધા પહોંચી જાય આપણે આમ તો સંધુ આવ્યો ને એટલે બહુ ઉપાધિ ન હોય મને એમ 3 ભાખરી વચ્ચે હે હંમેશા ટેબલ ઉપર જે આપણે જમવા બેઠા ને પૂરું હોય તો એટલે ભાખરી ખાઈ જઈએ હવે તમારે શાક આપવો પડે પૂરા હારે અથાણું હોત તો વળી ક્યાંય લે તમે શાક આપો એટલે પૂરી કરી દેવું અથાણું નહોતો ને એટલે ન ક્યાં ચા એક લઈને પૂરું કરી દો ને સવારે લોકો પાણી લઈ એકલાનો મજા આવે અથાણું ગોતી લે ક્યાંક એટલે થઈ જાય હોય. તપાસ કરતો હવે લે ક્યાંક મળે તો વડોદરા વિસ્તાર આપણે શું છે વડોદરા ક્યારે આવ્યા નથી તો કોઈને ખબર હોય કયું સર્કલ છે જે